મારો જે વાછરડો છે એ તો ખૂબ ગંદો છે અને આ જે ગંદો છે એના કારણે હું તમારા વાછરડાને સ્પર્શ કરી શકું તેમ નથી. એટલે ગાય માતાએ તરત આ બેનને શ્રાપ આપ્યો કે જાઓ, તમારો જે બાળક છે એ જન્મશે ત્યારે 8-10 મહિના પછી જ એ પાપા પગલી ભરતો થશે અને ચાલતો થશે. આમ એમણે શ્રાપ આપ્યો. અને અમારા જે બાળકો છે એ જન્મતાની સાથે ગાય માતા કહે તરત એ ચાલતા થશે. આમ એ પેલી સ્ત્રીને શ્રાપ આપ્યો. એટલે અત્યારના સમયની અંદર એ જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે 8થી 10 માસ થાય ત્યારે પછી જ એ પાપા પગલી ભરે છે અને ચાલી શકે છે. આ કથા ભગવાન કૃષ્ણ એ નારદજીને કહે છે. એટલે નારદજીને સમજાઈ ગયું કે સમસ્ત નારી જાતિ માટે ગાય માતાએ પેલી